સુરતમાં ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઇન ગેમિંગનું મોટું રેકેટ ઝડપાયું. સુરતમાં ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઇન ગેમિંગનું મોટું રેકેટ ઝડપાયું છે. પોલીસે ઉત્તરાણ વિસ્તારના લજામણી ચોક પાસે મેરિડિયન બિઝનેસ સેન્ટરમાંથી આ રેકેટ ઝડપી પાડ્યું છે. પોલીસે આરોપી પાસેથી 19 મોબાઈલ ફોન, 4 લેપટોપ, 13 સિમ કાર્ડ, 31 પાસબુક, 87 ચેકબુક, 10 લાખ રૂપિયા રોકડા, પેપર કટિંગ મશીન મળી કુલ ₹1,30,30,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને સાથે જ પોલીસે 8 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલો આરોપી નંદલાલ વિઠ્ઠલભાઈ ગેવરિયા છેલ્લા 10 વર્ષથી ડબ્બા ટ્રેડિંગ તથા ઓનલાઇન ગેમિંગનું રેકેટ ચલાવતો હતો. તે ઉપરાંત બનાવ સ્થળે છેલ્લા 1.5 વર્ષથી ડબ્બા ટ્રેડિંગ તથા ઓનલાઇન ગેમિંગનું રેકેટ શરૂ કર્યું હતું. આરોપીએ અલગ અલગ વેબસાઇટ બનાવી હતી અને લોકોને શેર બજારમાં ટ્રેડિંગ કરવાના બહાને ઓનલાઇન ગેમિંગમાં પૈસા રોકાણ કરાવતા હતા. જેમાં ડબ્બા ટ્રેડિંગ દ્વારા વિશ્વમાં ચાલતા ગેમિંગમાં પૈસા રોકાણ કરવામાં આવતા હતા. તેમાં સટ્ટો રમાડવામાં આવતો હતો. પોલીસને તપાસ દરમિયાન અલગ અલગ આઈડી ઉપરથી કુલ ₹900 કરોડથી વધુના નાણાકીય વ્યવહારો મળી આવ્યા છે. રિપોર્ટર ખાલિદ શેખજી, સુરત. 28 તારીખે એસઓજીની ટીમને એક બાતમી મળી હતી કે મેરિડિયન બિઝનેસ સેન્ટર લજામણી ચોક મોટા વરાછામાં સનરાઈઝ ડેવલપરની જે ઓફિસ છે એની આડમાં કંઈક ઓનલાઈન ગેમિંગની અથવા તો કંઈક ફ્રોડની પ્રવૃત્તિ ચાલી રહી છે. તો એસઓજીની ટીમ ત્યાં પહોંચી અને ત્યાં પહોંચતા એસઓજીની જે ટીમે ત્યાં તપાસ કરી તો રેડ કરતાં ખબર પડી કે ત્યાં ઓનલાઈન જે સટ્ટા બેટિંગ છે, ગેમિંગ તથા ઓનલાઈન જે ડબ્બા ટ્રેડિંગ કે જે શેર બજારની અંદર જે સેબીની પરમિશનથી જે બ્રોકર ટ્રેડિંગ કરી શકે એવી કોઈ પરમિશન લીધા વગર કેસ્ટિલો 9 અને સ્ટોક ગ્રો બે એ લોકોએ વેબસાઇટ બનાવેલી અને એની લિંક બધાને આપી અને એના ગ્રાહકો બનાવેલા અને એની અંદર ટ્રેડિંગ કરતા હતા અને જે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ તથા જે અન્ય ટેક્સીસ જે ભરવાના થાય તે તથા જે સરકારને જે નફો થાય એનો ટેક્સ જે છે એની ચોરી કરતા હતા. તો આ બધી જ જે રેડની અંદર ત્યાં બે પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હતી. એક પ્રવૃત્તિ કે ઓનલાઈન જે સ્ટોક એક્સચેન્જ જે રીતે ટ્રેડિંગ કરે એવું એક ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું ને બીજું કે જે ગેમ ફૂટબોલ છે, ક્રિકેટ છે, ટેનિસ છે, જે લાઈવ ગેમ ચાલતી હોય એના સટ્ટા બેટિંગ પણ ચાલતા હતા. તો આ રેડની દરમિયાન ટોટલ ત્યાં જે મુદ્દામાલ મળ્યો છે એમાં 19 મોબાઈલ, 4 લેપટોપ, 10 લાખ રૂપિયા રોકડા, 31 પાસબુક, ડેબિટ કાર્ડ, પછી સૌથી મહત્વની વાત એક પેપર કટિંગ મશીન કે કાગળોનું ચૂરો થઈ જાય એટલે કોઈને ખબર જ ન પડે કે કાગળમાં શું લખ્યું હતું. એ ટોટલ 17,30,000નો મુદ્દામાલ ત્યાં મળી આવ્યો હતો. જે આરોપી છે એમાં મુખ્ય આરોપી છે નંદલાલ ગોવરિયા અને વિશાલ ગેવરિયા. આ બંને મુખ્ય આરોપી છે. તે ઉપરાંત જે પૈસાની લેવડ દેવડ, આંગળીઓમાં લેવડ દેવડ તથા ઓનલાઈન જે એકાઉન્ટ જે એના મેનેજ કરતા હતા એવા ભાવેશ, એવા જયદીપ, ભાવિન, નવનીત અને સોહેલ 4 આરોપીઓ તથા આજે બંને સોફ્ટવેર જે અલગ અલગ ડેવલપ કરતા હતા એ ભાવિન કિહિલા અને બકુલ દસરિયા ટોટલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બોગસ ડોક્યુમેન્ટને લગતી 338